ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, ગણતરીના દિવસોમાં જ પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. ભગવાન શિવની ઉપાસનાથી શિવ મંદિરો ધમધમી ઉઠશે. ત્યારે શિવ પૂજાની વિધિને લગતી કેટલીક બાબતો, એમાં શું વપરાય, શું ન વપરાય, શિવ નિર્માલ્ય એટલે શું વગેરે આજે અત્યાર સુધીમાં સૌથી વધુ વખત, લાખો વખત જોવાયો છે જે વિડીયો, એ વિડીયોના માધ્યમથી આગોતરું તમારા સામે મૂક્યો છે. હવે શ્રાવણ મહિનો શરૂ થયા પછી દરરોજ ફેસબુક પર એક નાનકડી નોટ શિવનું મહિમાગાન કરતી મુકાશે. જરૂર વાંચજો. ભલે શરૂ કરીએ વિડીયો. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. शंभो हर शंभो हर शंभो हर. ભગવાન શંકરનું પૂજન, એનું ધ્યાન, એને મનાવવા માટેના કાલાવાલા, એનું ભજન, એનું કીર્તન કરવાનો મહિનો એટલે શ્રાવણ મહિનો. અને શ્રાવણ મહિનામાં શિવની આપણે આરાધના કરીએ ત્યારે સ્વાભાવિક રીતે આરાધનાના ભાગરૂપે શિવની પૂજા પણ કરવામાં આવે છે. આ પૂજામાં અનેક સામગ્રી વપરાય છે. પૂજામાં જે સામગ્રી વપરાય છે એની વાત આપણે અલગથી કરીશું. પણ શિવની પૂજા આમ તો બીજી કોઈ જ સામગ્રી ના હોય તો લોટો ભરીને જળ ચડાવો ને તો પણ બોળિયો શંભુ માની જાય. એની પૂજા એ રીતે પણ કરી શકાય. પણ શિવની પૂજામાં કેટલીક સામગ્રી ન વપરાય તેની વાત આજે કરવી છે. એમાં પહેલું આવે શિવપુરાણ મુજબ જે 5 વસ્તુઓ શિવની પૂજામાં નહીં વાપરવી જોઈએ. ફરી કહું છું, આજે આપણે જે વાત કરીએ છીએ એ 5 વસ્તુઓ શિવની પૂજામાં નહીં વાપરવી જોઈએ, શિવ પૂજા માટે નિષિદ્ધ છે એની વાત કરીએ છીએ. આ 5 વસ્તુઓ શિવ પૂજામાં નથી વપરાતી. એમાં પહેલું છે કેતકીનું ફૂલ, કેવડાનું ફૂલ. એને શ્રાપ છે ભગવાનનો. એ વાર્તા આપણે અગાઉ કરી ગયા છે. બ્રહ્માજીની ખોટી સાક્ષી કેતકી એટલે કેવડાએ પૂરી, માટે ભગવાનને નારાજ થઈને એને શ્રાપ આપ્યો કે ક્યારેય મારી પૂજામાં કેવડાનું ફૂલ વપરાશે નહીં. ખૂબ આજીજી કરી કેવડાએ, ત્યારે ભગવાને શ્રાપમાં એને થોડું કન્સેશન આપ્યું, કહ્યું સારું જા, કેવડા ત્રીજના દિવસે બહેનો જ્યારે કેવડા ત્રીજનું વ્રત કરશે, ભાદરવા સુદ ત્રીજના દિવસે, ત્યારે શિવપૂજન માટે આવશે, પોતાના પતિના દીર્ઘાયુષ્યની કામના કરીને જે આરાધના બહેનો કરે છે, તે કેવડા ત્રીજના વ્રત વખતે ભગવાન શિવના પૂજન માટે બહેનો જાય છે, ત્યારે એ પૂજામાં માત્ર 1 દિવસ પૂરતો કેવડો ભગવાન શંકરને ચડાવી શકાય છે. આ સિવાય કેવડાનો ઉપયોગ ભગવાન શંકરની પૂજામાં નિષિદ્ધ છે. તુલસીદળ, તુલસીદળ પણ ભગવાન શિવને ચડવું જોઈએ નહીં. એક અપવાદ છે, રામેશ્વરમાં ચડે છે, પણ અન્યથા તુલસીદળ ભગવાનને નહીં ચડવું જોઈએ. કારણ કે આ વાત સાથે અસુરરાજ જલંધરની કથા જોડાયેલી છે, જેની પત્ની વૃંદા તુલસીનો છોડ બની ગઈ હતી. શિવજીએ જલંધરનો વધ કર્યો એટલે ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ નહીં થાય એવું સતી તરીકે તુલસીએ પોતે શ્રાપ આપ્યો છે. એટલે તુલસીનો ઉપયોગ ભગવાન શિવની પૂજામાં ના થાય. રામેશ્વરમાં એક લિંગ છે, ભગવાન રામે સ્થાપેલું છે, અને એટલે એના ઉપર તુલસીદળ ચડે છે. રામ સ્વયં નારાયણનો અવતાર હતા. નારાયણની પૂજા માટે તુલસીદળ વપરાય છે, માટે ત્યાં વપરાય છે. બાકી એને બાદ કરતાં એક અપવાદ છે, બીજી કોઈ જગ્યાએ તુલસીદળ પૂજામાં વપરાતું નથી. નારિયેળ પાણી, નારિયેળ પાણીથી ભગવાન શિવનો અભિષેક ન કરવો. નારિયેળને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણથી બધા જ શુભ પ્રસંગોએ ટોપરું પ્રસાદ તરીકે વપરાય છે. ટોપરાનો પ્રસાદ વહેંચાય છે. આપણે નારિયેળ વધેરીએ, શનિવાર હોય ને હનુમાન દાદાના મંદિરે ગયા આવીએ
તો નારિયેળ વધેરીએ એ કોપરાને પ્રસાદ તરીકે વેચીએ. નાગપાંચમના દાડે નાગબાપજીની પૂજા કરીએ, નારિયેળ વધેરીએ, ટોપરાને પ્રસાદ તરીકે વેચીએ. તો નારિયેળનું કોપરું પ્રસાદ તરીકે વપરાય છે. પણ શિવ ઉપર એ અર્પણ થાય, શિવના લિંગ ઉપર જે વસ્તુ ચડે છે ને, અને પછી એ વસ્તુ શિવ નિર્માલ્ય કહેવાય, એનો ઉપયોગ રહેતો નથી. એ પ્રસાદ તરીકે પણ ગ્રહણ ન કરી શકાય. અને એટલા માટે નારિયેળ લક્ષ્મીનું સ્વરૂપ છે, નારિયેળ લક્ષ્મીનું સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુ સાથે એને સંબંધ છે. એ શિવ ઉપર ચડતું, એનું પાણી ચડતું નથી. હળદર શિવની પૂજામાં નથી વપરાતી, કારણ કે એ સ્ત્રીના શૃંગારની વસ્તુ છે અને એના સૌંદર્યની વૃદ્ધિ કરે છે. આ મહાકાલ છે, સ્મશાનનો દેવ છે, વિનાશનો દેવ છે. અને એટલે સ્ત્રી જે વસ્તુ એના અખંડ સૌભાગ્યની કામના કરીને વાપરે છે, એ વસ્તુથી એની પૂજા થતી નથી. સિંદૂર અને કંકુ, સિંદૂર સેંથીમાં પુરાય, કંકુનો ચાંદલો થાય. બંને અખંડ સૌભાગ્યવતીના શૃંગારના માટે વપરાતી વસ્તુઓ છે. માટે પોતાના પતિનું દીર્ઘાયુષ્ય ઈચ્છતી જે સ્ત્રી કપાળમાં સૌભાગ્યવતીના ચિહ્ન તરીકે ચાંદલો કરે છે અને સેંથીમાં પોતાના પતિનું નામ દઈને સિંદૂર પૂરે છે, એ સૌભાગ્યવતીનો શણગાર પણ ભગવાન શંકરના લિંગ પર ચડાવી શકાતો નથી. એટલે સિંદૂર અને કંકુ ક્યારેય ભગવાન શંકરના લિંગ પર અર્પણ થતું નથી. આ વસ્તુઓ નથી જે વપરાતી, એ સિવાયની જે શિવપૂજામાં વપરાય છે તે વસ્તુઓ કઈ? તો શિવપૂજામાં વપરાતી વસ્તુઓમાં ઘણી વસ્તુઓ છે. પછી પહેલાં ફરી પાછી આપણે પેલી 5 વસ્તુ યાદ કરીએ. એક કેવડો, સિવાય કેવડા ત્રીજ, બીજું નારિયેળ પાણી, ત્રીજું હળદર, ચોથું કંકુ અને પાંચમું સિંદૂર. આ 5 વસ્તુઓ શિવની પૂજામાં વાપરવી નિષિદ્ધ છે. તો શિવની પૂજામાં વપરાતી વસ્તુઓ કઈ? શિવની પૂજા માટે જે વસ્તુઓ વપરાય છે તેની વાત કરીએ આપણે. તો શિવ પૂજામાં મનોકામના પૂર્તિ માટે શિવની પૂજામાં પીળી અથવા લાલ કરેણના ફૂલ વપરાય છે. પીળી અથવા લાલ, અત્યારે ચોમાસામાં આ કરેણ બરાબર ખીલે છે. પીળી અથવા લાલ કરેણના ફૂલ ભગવાનની પૂજામાં વાપરી શકાય. ગુલાબનું ફૂલ વાપરી શકાય. શિવજીને અગત્ય ફૂલ અર્પણ કરવાથી ખ્યાતિમાં વધારો થાય છે, તમારી યશ કીર્તિમાં વધારો થાય છે. શેફાલી એટલે પારિજાતનું ફૂલ અર્પણ કરવાથી મનની શાંતિ, સમૃદ્ધિ અને તણાવમુક્ત જીવન પ્રાપ્ત થાય છે. સફેદ કમળ ચડાવવાથી મોક્ષનો માર્ગ આસાન થાય છે. બિલીપત્ર શંકરને અત્યંત પ્રિય છે. બિલીપત્ર ચડાવવાથી ધનની કમી પૂરી થાય છે. બિલીપત્રથી મા લક્ષ્મીજીની પણ આરાધના કરી શકાય છે. બિલીપત્ર અંગે વાત પછી આપણે અલગથી કરીશું, પણ અત્યારે આટલા પૂરતો ઉલ્લેખ કરી લઉં છું. શિવજીને મોગરો ચડાવવાથી વિવાહ બાધા દૂર થાય છે. એટલે જેમને કન્યા ન મળતી હોય એના માટેનું આ સૂચન છે. ભગવાન શંકરને અત્યારે તો મોગરાના ફૂલ પણ ઢગલાબંધ મળે છે. ભગવાન શંકરને મોગરો ચડાવી એની આરાધના કરો. ઉત્તમ જીવનસાથીની તમને પ્રાપ્તિ થાય, એ પ્રકારની રચના થાય. તો એને ભગવાન શિવનો પ્રસાદ ગણીને, ભગવાન શિવની કૃપા ગણીને સ્વીકારી લેજો. શિવજીને લાલ ફૂલવાળો ધતુરો ચડાવવાથી પુત્રકામના પૂર્ણ થાય છે. લાલ ફૂલવાળો ધતુરો ન મળે તો સફેદ ધતુરો પણ ચાલે. કાળી દાંડીવાળો 7 ફૂલવાળો ધતુરો આવે છે, તે પણ ચાલે. શિવજીને દુર્વા ચડાવવાથી સ્વાસ્થ્ય, તંદુરસ્તીની, દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે. આ દુર્વા શિવજીને ચડે છે એનું પણ મહત્વ છે, કારણ કે જ્યારે એમણે આ હળાહળ પીધું ત્યારે જે ગરમી ઉત્પન્ન થઈ, ગરમીને શાંત કરવા માટે અશ્વિની કુમારોએ દુર્વાનો પ્રયોગ કર્યો હતો, ભાંગનો પ્રયોગ કર્યો હતો. અને એટલે બિલીપત્ર, ભાંગ અને દુર્વા એ આ કારણોસર પણ શિવજીને પ્રિય છે. શિવજીને જુઈ ચડાવવાથી અન્ન અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવ હંમેશા લોકોપકારી અને હિતકારી છે. અન્ય દેવતાઓની સરખામણીમાં શિવની પૂજા, અર્ચના અને આરાધના સરળ છે. સ્વચ્છ જળથી પણ માની જાય એ શંકર, એ શિવ, એની આરાધના કરવામાં પણ કંઈ બહુ મોટા આ મંત્રો ભણવાના નથી. કંઈ જ ના આવડે ને તો પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આટલી એક મંત્ર જાપ સાથે ભગવાનને જળ ચડાવો ને તો ભગવાન માની લે છે.
કોઈ પણ પ્રકારની બહુ અઘરી અથવા તો કોઈ પણ પ્રકારની બહુ સાધન સામગ્રી માગી લેતી અથવા કોઈ પણ પ્રકારની બહુ સમય માગી લેતી પૂજા પણ બોળિયો શંભુ તમને કરવાનું કહેતો તો કે ખાલી નાવ નહીં ધોઈ સ્વચ્છ થઈ પવિત્ર થઈ અને એક લોટો ભરીને પાણી તમે ભગવાનના લિંગ પર ચડાવો અને ખાલી પાણી ચડાવતા જાઓ મનમાં શ્રદ્ધા ભક્તિથી સાચા દિલથી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયનો જાપ જપતા જાઓ બસ તમારું કલ્યાણ છે. કલ્યાણના માર્ગે જવું હોય તો ઓમ નમઃ શિવાયના જાપ જેવા પંચાક્ષરી મંત્રના જાપ જેવો ઉત્તમ જાપ બીજો કોઈ નથી. અને એટલે હંમેશા શ્રાવણ મહિનો ચાલે છે માટે આપણે આ જાપ કરીએ જ, પણ મિત્રો શક્ય હોય ત્યારે શક્ય હોય ત્યાં પવિત્ર વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો અપવિત્રતા ન હોય, પગ લાંબા કરીને બેઠા બેઠા આરામથી બેઠા બેઠા ખાતા ખાતા ભગવાન શિવની આરાધના ન કરી શકાય. ઓમ નમઃ શિવાયનો જાપ જપવો હોય તો પવિત્ર વાતાવરણ હોય, સ્વચ્છ શરીર હોય, મન શાંત હોય, મનમાં વિચારોની શાંતિ હોય, શુદ્ધ વાતાવરણ હોય, શુદ્ધ હેતુ હોય અને એમાં સંપૂર્ણ સ્વસ્થ ચિત્તથી કાચબાની માફક પોતાના જીવને શિવ સાથે જોડીને પોતાના કોચલામાં સરી જઈને બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલિપ્ત થઈને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કહો, શિવલોકની પ્રાપ્તિ થશે તમને. આ નાની પણ ખૂબ અગત્યની ભક્તિ માર્ગની શિવની મેં વાત આપની સમક્ષ મૂકી છે. આશા રાખો આપને એ ઉપયોગી થશે. ભગવાન ભોળિયો શંભુ આપ સૌનું કલ્યાણ કરે એ શુભકામનાઓ સહ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શંભો હર.